નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ચાલો, એવી આશા છે અમને, બરાબર. અને આઈ હોપ તમે મજામાં જ સમજો કે વાંધો તો કંઈ આપણે આવતો છે નહીં, બરાબર. તકલીફ એવી તો કંઈ ભગવાને આપી નથી. હવે મુખ્ય વાત પર આવીએ. તમે ટાઇટલ વાંચી લીધું છે. ઘણા દુઃખ સાથે જણાવવું પડે છે કે આજે આપણે રામસિંહને વિદાય આપીશું. માય ગોડ. ચાલો, બરાબર. રામસિંહને વિદાય આપવાનું છે, લાસ્ટ પાર્ટ છે. પણ એ પહેલા પડઘા પડે ને, ચાલો, હવે એ પહેલા આપણે જરાક આપણા કોર્સની ડિટેલ પણ મેળવી લઈએ. શું મેળવી? ડિટેલ. ચાલો, સ્ટાન્ડર્ડ 9 એટલે કે અથર્વ બેચ, સ્ટાન્ડર્ડ 10 એટલે કે અગત્ય બેચ, બરાબર. સ્લોલી, એકદમ સ્મૂથલી. ચાલો, ધોરણ 9 અને ધોરણ 10 એટલે કે અથર્વ બેચ અને અગત્ય બેચના આપણે ઓલરેડી જે છે એ પ્લેલિસ્ટ બની ચૂકી છે, વિડીયોઝ આવવા મળ્યા છે અને એ ગ્રુપ્સ ચાલુ થઈ ગયા છે. કોર્સની શરૂઆત થઈ ચૂકી છે. શેની પર? માત્ર ને માત્ર એજ્યુકેશન હબ ઉપર, બરાબર. અરે હા, બીજી એક વસ્તુ, સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ આપણી બની ગઈ છે. નથી મળી લિંક? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર છે, ચેક કરી લો અને વાંચવા મળો, તૈયારી કરવા મળો. ચાલો, બરાબર. કયા 4 વિષયો મળશે? મુખ્ય વિષયો કયા મળશે અમને? 4 વિષય: ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, બરાબર. ચાલો, હવે માત્ર ને માત્ર યુટ્યુબ પર સર અમારે તમારો કોન્ટેક્ટ કરવો હોય કે અમારે જોડાવો હોય ગ્રુપમાં, તો 4 વસ્તુ છે: ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ અને ફેસબુક. 4, બરાબર. હવે સર અમને મળશે કેટલી ફેસિલિટી, કેટલી મળશે અમને? અમે જેવા માણસો થોડા છે, 9માં 10માં વાળા છે. ચાલો, ડેલી વિડીયો અપલોડ થશે, અલગ અલગ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. પછી ટોપિક પ્રમાણે વિડીયો અપલોડેડ હશે, ટોપિકની સમજૂતીની પીડીએફ તમને મળશે, લાઈવ લેક્ચર આપણે લેશું, વિષય અને ટોપિકના મટીરિયલ્સ મળશે, જૂના પ્રશ્નપત્રો અને અન્ય પ્રશ્નપત્રો મળશે, ટોપિકની ચર્ચાઓ થશે, સોલ્યુશન કરાવશું અને બીજું પણ ઘણું બધું. બીજામાં શું આવશે? સરપ્રાઈઝ છે, સમય આવવા પર ખબર પડી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. કયો છે? પાર્ટ નંબર 5. કોનો? ધ હ્યુમન રોબોટ, એટલે કે રામસિંહ 070. આજે ને મોઢું જો કેવું ગુસ્સામાં છે, બરાબર. ચાલો, શાંતિ રાખો યાર, હું કંઈ નહીં કરતા. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ. તો લાસ્ટમાં આપણે જોયું કે જે કાઉન્સિલ ગોયલ છે એ શું કરે છે? સવાલ પૂછે છે. કોને? રોબોટને. રોબોટ મતલબ રામસિંહ 070 ને, કે ભાઈ બોલો, તમે શું શું કામ કર્યું છે એ જરાક અમને જણાવશો જી. તો રામસિંહ જણાવે છે ને, તો એ ક્રમમાં જણાવે છે. વચ્ચે બ્લેન્ક આવે છે, બ્લેન્ક. એ બ્લેન્ક જો અહીંયા ધ્યાન આપો, યોર કરીને આપણે કાઉન્સિલ ગોયલ કહે છે. હવે આગળ સવાલ એને પૂછ્યો હોય છે ત્યારે એ કે ભાઈ આ શું છે બોલ, તને કોણે શું હતા એ ઇન્સ્ટ્રક્શન બોલ. ત્યારે અહીંયા રામસિંહ શું કહે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે જવાબ આપવો. હી રિસ્પોન્ડેડ, એવો એ જવાબ આપે છે, બરાબર. બટ વાય? શા માટે? આ પાછું કોણ બોલે છે? કાઉન્સિલ ગોયલ. શા માટે તું જવાબ નથી દેતો? શા માટે માહિતી રિવીલ? રિવીલ એટલે જાહેર ન થવી જોઈએ. આપણે બોર્ડ આગળ આવી ગયેલો છે એટલે આપણે લખતા નથી. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, બરાબર. કે રોબોટ્સ કોઈ દિવસ એના માસ્ટરનું, એના માલિકનું કહેલું ટાળતા નથી. ડિસઓબે એટલે કહેલું ન માનવું. રોબોટ ઘણો આજ્ઞાકારી છે નહીં, એટલે આજ્ઞાનું પાલન ન કરવું. બોલવામાં થઈ ગયું. ચાલો, બરાબર. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ, બરાબર. સફર્ડ એટલે ભોગવવું, ભોગવવું. કે ઘણા લોકો છે એ શું ભોગવી રહ્યા છે? લોસીસ એટલે કે નુકસાન ભોગવી રહ્યા છે, બરાબર. એ વિલ બી હાર્મ્ડ, તેઓને શું થશે?
નુકસાન થશે. હાર્મ એટલે નુકસાન. જો ઇમોશનલ બ્લેકમેલ કરે છે રોબોટને, સર એનામાં ઇમોશન એના રૂલ્સ છે ને, 3 રૂલ્સ યાદ છે ને, 3 પ્રિન્સિપલ કયા? તો કે ભાઈ એક કોઈ દિવસે માલિકનું કહેલું નહીં ટાળે. બીજું કે અમને કોઈ પણ દિવસે કોઈ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું કોઈ દિવસ ખુદ પર પણ નુકસાન નહીં લે. હવે અહીંયા શું છે કે ભાઈ તારા લીધે જો ઘણા લોકોને નુકસાન થશે એટલે પેલો એમ થાય મારા નિયમનું પાલન નથી થતું એટલે કન્ફ્યુઝન કહી દે છે એમ. બરાબર. હાર્મ્ડ એટલે નુકસાન થવું. બરાબર. એ ઘણા લોકો નુકસાન ભોગવી રહ્યા છે. બરાબર. ચાલો, ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. જો આ માહિતી રિપોર્ટેડ એટલે જણાવવું. સામાન્ય રીતે જણાવો એટલે શું? જે ભૂતકાળમાં ઘટના બની ગઈ છે એને પાછી તમે શું કરો છો? કહો છો, જણાવો છો. એને રિપોર્ટેડ કહેવાય. કે જો આ માહિતી, જો આ સૂચનો, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનો જણાવવામાં ના આવે તો ઘણા લોકોને નુકસાન ભોગવવું પડશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? કે એ ઇન્સ્ટ્રક્શન્સ, કયા ઇન્સ્ટ્રક્શન? કે જે સૂચનો તને આપ્યા હતા, બરાબર, એ શું હતા? જે બ્લેન્ક આવે છે ને એની વાત કરે છે. કાઉન્સિલ એટલે કે જે લોયર છે, વકીલ ગોયલ, પરસ્યુએડેડ એટલે શું કરે છે? ભાર આપે છે, પૂછવા પર કે તું બોલ રામસિંહ. બરાબર. આગળ, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી એટલે એના મશીનરી અવાજમાં શું કરે? થઈને પછી અવાજ કહે છે કે રોબોટ્સ કોઈ પણ દિવસ માણસોને નુકસાન પહોંચાડતા નથી. આગળ જોઈએ. ચાલો હવે શું કહે છે? જો many people have suffered. કે ઘણા બધા લોકો શું કરી રહ્યા છે? ભોગવી રહ્યા છે. બરાબર. આ બધું સહન કરી રહ્યા છે. સ્પીક અપ રામસિંહ 070. બરાબર. સ્પીક અપ એટલે બોલ. બરાબર. બહાર કાઢ, જે છે એ બોલ. તો રામસિંહ બોલ. કાઉન્સિલ એટલે કે લોયર ગોયલ, સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. ચલો, સ્ટ્રેસ્ડ. બરાબર. હવે અહીંયા લખી નાખીએ. ક્યાં ગયું? આમાં જગ્યા નથી રહી, કશો વાંધો નહીં. ચાલો, બરાબર, આપણી પાસે જગ્યા છે. નથી એવું નહીં પોયરા, ટેન્શન ના લેવાનું. બરાબર. સ્ટ્રેસ્ડ એટલે ભાર આપવો. કે ભાર આપીને તું બોલ રામસિંહ, બોલ. બરાબર. આગળ શું કહે છે? નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ એટલે બૂમો પાડવી. કે ના રામસિંહ, ના બોલતો. સ્લો મોશનમાં આપણે ના રામસિંહ પિક્ચરમાં દેખાડે ને કે નહીં રામસિંહ રવા દે, નહીં બોલતો એમ. જોરથી પ્રેમ ચોપડા નર્વસલી, ચિંતામાં આવીને, ડરીને શું કરે છે? બૂમો પાડવા લાગે છે. બટ ધ જજ વોર્ન એટલે શું કરવી? વોર્ન કરવું આપણે કહીએ ને, હું તને વોર્નિંગ આપું, ચેતવણી આપવી. શું થશે? ચેતવણી આપવી. કે શું કરે છે? પણ જે જજ છે એ કોને? પ્રેમ ચોપડાને ચેતવણી આપે છે. કીપ ક્વાઇટ એટલે શાંત, ચૂપ. કે મોઢું બંધ રાખે ભાઈ. બરાબર. કમ ઓન રામસિંહ 070 ધ જજ સેડ. બોલ રામસિંહ, બોલ. આવું કોણ કહે છે? જજ કહે છે. રામસિંહ 070 જગ્ડ હિઝ હેડ. જગ્ડ એટલે શું થયું? માથું હલાવવું. બરાબર. કે એનું માથું હલાવે છે. હેડ લેફ્ટ, ડાબી બાજુ. ધેન રાઈટ ટુવર્ડ્સ જજ. ઘડીક પ્રેમ ચોપડાની સામે જોવે, ઘડીક જજની સામે જોવે, ઘડીક પ્રેમ ચોપડાની સામે જોવે, ઘડીક જજની સામે. એટલે લેફ્ટ રાઈટ કર્યા કરે છે. હવે એટલામાં થાય છે શું? જુઓ, ટુવર્ડ્સ એટલે શું થશે? ની તરફ. બરાબર. કોની તરફ? જજની તરફ અને પ્રેમ ચોપડાની તરફ જોયા કરે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ એટલે શું કરવું? જણાવવું. બરાબર. શું થશે? જણાવવું. કે જે એવા જે કંઈક થઈ રહ્યું હોય રોબોટમાં, બરાબર, એવો જે અવાજ આવે છે, બરાબર, એ અવાજ શું કરાવે છે? શું જણાવે છે? ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હેમ્પરિંગ એટલે કે બહુ એકસાથે બહુ બધું કંઈક ચાલી રહ્યું હોય, બરાબર, મશીનમાં, રોબોટની અંદર કંઈક બહુ બધું એકસાથે કામ કરી રહ્યું હોય એવો અવાજ આવે છે.
એન્ડ જામિંગ. જામિંગ એટલે બગડવું, આપણે આમ કહીએ ને તો બરાબર. અહીંયા આપણે લખી દઈએ અટકવું, બરાબર, કે કંઈક અટકી રહ્યું હોય, કંઈક બગડી રહ્યું હોય એવો અવાજ આવે છે. કોશન. કોશન એટલે શું થશે? ચેતવણી જાય છે ને, બરાબર. એવી રીતે કોશન સિગ્નલ્સ પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ. ક્રેકલિંગ સાઉન્ડ એટલે શું? કંઈક બગડી ગયું હોય ને, કેમ આપણે ઘણી વાર વસ્તુઓ થાય કે ફોર એક્ઝામ્પલ તમે સ્કૂલે જજો, ક્યારેક ફાયર સેફ્ટી વાળા ચેક કરવા આવે, ટી 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 અવાજ થાય ને, એની અવાજ આવે છે, બરાબર. એની વાત કરીએ. ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો લાઇટ એટલે શું? કે ઇન્ડિગો લાઇટ મતલબ એના એક ભાગમાં એ રોબોટ ઉપર એક પ્રકારની એક જગ્યાએ લાઇટ મૂકેલી હોય અને એ લાઇટ કોઈ પણ પ્રકારે ચેતવણી આપતી હોય તો એ લાઇટ શું થાય છે? લબુક ઝબુક થાય છે. મંગળવારની રાતે લાઇટ લબજબાજબ થાય. મંગળવારની રાત ભાઈ કોર્ટમાં છે, શાંતિ રાખો, બરાબર. ઇન્ટેન્સિફાઈડ એટલે લબુક ઝબુક થવાની શરૂ થઈ જાય છે. આ રેડ લાઇટ ફ્લેશ અને લાલ રંગની લાઇટ થવા મળે છે. ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. જો ડેન્જર 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 એ ચેતવણી આપવા મળે છે ખતરાની, બરાબર. રિપોર્ટિંગ અને જણાવે છે કે સિસ્ટમ ફેલ. એ સિસ્ટમ કેવું થઈ ગયું છે? સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયું છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. અને એના જે આ ચેસ્ટનો ભાગ કહેવાય, બરાબર. એનો જે છાતીનો ભાગ છે ને, ત્યાંથી એક શટર ખુલે છે અને અહીં એક પ્રકારની એને ડિસ્પ્લે દેખાય છે, બરાબર. આની શટર ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ એક નાનું એવું જે આપણે સ્ક્રીન છે એવું દેખાય છે અને એમાં લખેલું છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ એટલે શું થવું? બંધ થઈ જવું. સિસ્ટમ ખરાબ થઈ જવું. ડિસઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શું થઈ ગઈ છે? ખરાબ થઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. કે અને રામસિંગ શું થઈ ગયો છે? બંધ થઈ ગયો છે, કાર્ય કરતો અટકી ગયો છે. હવે સારો થશે નહીં. હવે અહીંયાથી થાય છે શું? જો ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. અરે નહીં યાર, કોણ રાડો નાખી દે? સેલ્સમેન, સુપર રોબોટ. જો આ ક્રાઇડ સર, ક્રાઇડ છે તો રડતો નથી, નહીં. જો ઘણી વાર ક્રાઇડ શબ્દનો ઉપયોગ છે ને, ક્રાઇડ એ શું છે? ક્રાયનું વીટુનું રૂપ છે. પણ ઘણી વાર એનો ઉપયોગ જ્યારે તમે જોરથી બોલતા હો, બૂમબરાડા પાડતા હોય ને એના માટે પણ વપરાય છે. તેવી રીતે સેલ્સમેન, અરે યાર બંધ થઈ ગયો, બગડી ગયો, ડિફ્યુઝ થઈ ગયો, બરાબર. એવી રીતે બોલે છે. હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. એ ડિફ્યુઝ થઈ ગયો, અરે યાર બગડી ગયો, મરી ગયો. એ ડેડ એટલે શું થવું? મરી જવું. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. હશ એટલે શું થાય છે? સન્નાટો. અને કોર્ટરૂમમાં શું ફેલાઈ જાય છે? સન્નાટો ફેલાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેઇલ્ડ. પ્રિવેઇલ્ડ એટલે ફેલાઈ જવું. અને શું થાય છે? શાંતિ ફેલાઈ જાય છે. ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. ઘણા લાંબા સમય સુધી, થોડીક વાર માટે. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. થ્રોટ એટલે શું થાય? ગળું. તેનું ગળું સાફ કરે છે કરીને, બરોબર. અને પછી શું કરે છે? અને કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. કે રોબોટ્સ કોઈ પણ દિવસ કોઈ પણ માલિકનું કહેલું ટાળતા નથી અને લોકોને નુકસાન પણ પહોંચાડતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ્ડ. અને જે પ્રેમ ચોપડાએ શું કરેલું છે? જે ઇન્સ્ટ્રક્શન આપેલા હતા, જે સૂચનો આપેલા હતા એ જાહેર થવા દેવાના હતા નહીં. ધે કુડ બીન ઇન્જુરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ એટલે શું થાય? વાસ્તવિકતા. અને એના માટે, એની વાસ્તવિકતા માટે શું બની ગયા? ઇન્જુરિયસ. ઇન્જુરિયસ એટલે ખતરનાક, બરાબર. હા, ખતરનાક બની ગયા ભાઈ, ખતરનાક બની ગયા. બહુ તકલીફ પડી ગઈ, બરાબર. ખતરનાક. ખતરનાક એટલે
લખાય. ચાલો, ખતરનાક બની ગયા, નુકસાનકારક બની ગયા. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ, અને રોબોટ્સ માટે, રોબોટ્સની જિંદગી માટે શું બની ગયું? એક થ્રેટ, એક ધમકી, બરાબર, એક દુખાવો બની ગયો. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એ કહી દે એ સૂચનો, તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, કે તો એના જે માલિક છે એનું કહેલું એને માન્યો નથી એવું સાબિત થાય. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ, કે જો એ ના કહે તો એ બીજાને નુકસાન પહોંચાડે એવું થાય. બરાબર. ધીસ કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ એટલે મૂંઝવણ, મુશ્કેલી. મૂંઝવણ, મુશ્કેલી. અને આ જે મુશ્કેલી છે બ્રોટ રામસિંહ છે ને શું બની? રામસિંહના અંતનું કારણ બની. હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રેધર ધેન ટુ ટેલ અ લાય, કે ટુકડાઓમાં વેચાઈ જવું એને વધારે પસંદ કર્યું ખોટું બોલવા કરતા. હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ, કે શું અનફેથફુલ એટલે અવિશ્વાસુ, કે લોકોને નુકસાન પહોંચાડવું અને અવિશ્વાસુ બનવા કરતા એને એ વધારે સારું લાગ્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. બરાબર. ટ્રેસીસ એટલે આમ કણો, અમુક સાબિતીઓ, બરાબર, કે કાઉન્સિલ ગોયલ છે એના ચહેરા પર દુખાવો એટલે કે દુઃખ અને ચિંતા દેખાઈ રહી હતી. જો રામસિંહના ધુમાડા બોલી ગયા છે, આગ લાગી છે, ડિફ્યુઝ થઈ ગયા છે ભાઈ. બરાબર. ચાલો, આગળ શું થાય છે જોઈએ. હવે જજ શું ફેસલો સંભળાવે છે આટલી દલીલ પછી? તો ક્યારે શું કહે છે? જો ધ જજ પોન્ડર્ડ ફોર અ while, પોન્ડર્ડ એટલે થોડી વાર માટે વિચારે છે. બધું સમજવું, કે જજ છે થોડી વાર માટે શું કરે છે? વિચારે છે, શાંતિથી સમજે છે. એન્ડ પ્રોક્લેમ્ડ, પ્રોક્લેમ્ડ એટલે ફેસલો સંભળાવવો, ફેસલો સંભળાવે છે. ધ કોર્ટ ડિક્લેર્સ, કે કોર્ટ જાહેર કરે છે કે પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ, કે પ્રેમ ચોપડાને ચોરી કરવા માટે જાહેર ઠેરવે છે. બરાબર. પ્રેમ ચોપડાના તો આમ હોશ ઉડી ગયા. ધ કાઉન્સિલ picked up his file and with a ball left the courtroom, કે ફાઇલ આવી રીતે આમ બંધ કરે અને પછી આવી રીતે આમ જજની સામે ધન્યવાદ યોર ઓનર કરીને ત્યાંથી શું કરે છે? નીકળી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રામસિંહને વિદાય આપી ચૂક્યા છે. બહુ દુઃખ થાય છે કે રામસિંહનો અંત આવી ગયો, બરાબર, પણ ભગવાનની મરજી સામે કોનું ચાલવાનું ભાઈ? બરાબર. ચાલો, તો હવે આ લેક્ચરને છે ને બને એટલો શેર કરો, બરાબર. એટલે છે ને આગળના લેક્ચર જો હજી તમે નથી જોયો તો એ પાછા જોઈ લેજો. આ શરૂઆતમાં કહેવાનું રહી ગયું પણ અત્યારે કહી દઉં છું, હા, ભૂલતા નહીં. ઓકે. અને આની પીડીએફ તો તમને ખબર જ છે, મળી જાય, ટેન્શન નહીં લેવાનું. ચલો, હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ધન્યવાદ. Enough for today and have a great day.